એ છે સૌથી પહેલાં તો શિક્ષણ, અને સૌને ખબર છે કે દેવી પૂજક સમાજમાં શિક્ષણનું પ્રમાણ બહુ ઓછું છે. સૌ કોઈને ખબર છે કે શિક્ષણના માધ્યમથી જ સમાજનું ભલું થતું હોય છે અને શિક્ષણના માધ્યમથી જ સમાજનો ઉજાગરો થતો હોય છે. હું એક ગ્રેજ્યુએશન પાસ ઇન્ટર CA થયેલો છું. પોતાનો પરિચય માટે હું આપું છું કે મેં શિક્ષણના માટે કેટલું ભોગ આપ્યો છે અને આવનારા સમયમાં જે તમે લોકો જે અહીંયા બેઠા છે જેટલા લોકો પણ એક શિક્ષણની એક એવી જ્યોત છો જે સમાજનું ઉજાગર કરી શકો છો. અને સમાજમાં વાડીએ ઘડીએ તમે જુઓ છો દરેક જગ્યાએ માર પડી રહ્યો છે. દરેક વ્યક્તિને ખબર છે કે સમાજ અત્યારે માય પાંગલું થઈ રહ્યું છે, પણ આ માય પાંગલું ના થાય એના માટે શિક્ષણ મહત્ત્વ છે. અને સૌથી મહત્ત્વ વસ્તુ તો એ છે કે શિક્ષણનું પહેલું પગથિયું જે છે ને એ માવતરનું હોય છે. માવતરના માધ્યમથી જ બાળક આગળ વધી શકે છે. જો માવતર ભણેલા હશે તો શિક્ષણ બાળક પોતાનું આગળ વધી શકશે. અને જે લોકો જે અત્યારના સમયમાં આપણે જોઈએ છીએ કે સ્ત્રીને ઓછું ભણવામાં આવે છે, 10મું ભણે એટલે પતી ગયું, 12મું ભણે એટલે પતી ગયું, ફેલ થયા પાસ થયા શું છે કોઈને કંઈ નોલેજ હોતું નથી. પણ 10મા પછી પણ એટલી બધી ઓપોર્ચ્યુનિટી આપણા માટે હોય છે, ઘણી એવી લાઈનો હોય છે. અત્યારે હાલમાં જેવી રીતના આપણે પ્રધાનમંત્રી એવા મુખ્ય આપણે નરેન્દ્રભાઈ મોદીએ જે મેક ઓફ ઇન્ડિયા જે રીતની એક સ્કિલ બહાર પાડી છે. મેક ઓફ ઇન્ડિયાનો મતલબ થાય છે કે જાતે હવે ભારત પોતાના પગ ઉપર ઊભું રહેશે. તો એના માટે પણ અલગ અલગ જગ્યાએ ડિપ્લોમા છે. તો ડિપ્લોમામાં એટલી બધી સ્કિલો છે કે જે 10મા એવા લોકો જે 10માની અંદર સારું એવું પોતાની સ્કિલ બતાવી શકે છે. સાથે સાથે 12મું જો કોમર્સ હોય તો હું તો કહું છું જ્યાં સુધી જે લોકો પાસ થયા છે, જેમ કે 70%, 70%, 62%, જે 60 અપ ઉપર છે તેવા લોકોને હું એક જ વાત કહું, જો અમારું કીધું કદાચ માનો તો હું એક જ આપને આગ્રહ કરીશ કે અત્યારે હાલમાં ગુજરાતમાં ઓછામાં ઓછા CA તરીકે ભાગ્યે 7 લોકોની જ પસંદગી થાય છે. ઓછામાં ઓછા 7 લોકોની પસંદગી થાય છે અને એનામાં ઇન્ટર CAમાં ચુનારા સમાજમાં હું એક જ છું, જે અત્યારમાં હાલમાં કોઈ બીજા છે નહીં. તો ઇન્ટર CA મેં કર્યા બાદ મારી જોડે ઓપોર્ચ્યુનિટી CAની હતી, પણ 2020ની અંદર જ્યારે કોરોના જે રીતના ફાટી નીકળ્યો હતો તેના કારણે મારું ભણતર પાછું રહી ગયું અને હું CAની એક્ઝામ આપી ના શક્યો. સાથે સાથે મારું પરિવાર પણ હતું, મેરેજ પણ થઈ ગયા અને બધી રીતે એટલે થોડુંક તૂટી ગયા. પણ મેં મારી હાર માની નહીં. અત્યારે હાલમાં પણ હું અત્યારે આપણી સમાજના જેટલા પણ બાળકો છે એ તેઓને એક જ હું આગ્રહ કરું છું કે જે લોકોએ 12 કોમર્સ લીધું છે તેવા લોકો સારા પર્સન્ટેજ પાસ થયા છે તો તેવા લોકો ઇન્ટર CA કરો, કારણ કે એની અંદર સૌથી સારામાં સારી ઓપોર્ચ્યુનિટી આપણને મળે છે. સમાજની અંદર CA બહુ ઓછા છે અને ભારતમાં પણ કહેવામાં આવે તો CA બહુ જ ઓછા છે. તો આપણી સમાજનો એક એવા વ્યક્તિ જે CA તરીકે બને તેવી મને આપ સૌને હું એક આગ્રહ કરું છું. મારી સ્પીચ અહીંયા આટલી ખતમ કરું છું. જય માતાજી.